એનો કોઈ નિકાલ આવે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। મારી ફેમિલીને કોઈ તકલીફ ન પડે અને મારી ફેમિલી સાથે કોઈ અણબનાવ ન થાય અને ઝઘડો થશે, હું મરું એટલે તેઓ ઝઘડો થશે। એટલે પોલીસને વિનંતી છે કે સુલેહ શાંતિનો ભંગ ન થાય, જેથી કરીને પોલીસ ગોઠવાજો, નતર ઝઘડો થશે। કેમ કે મારો કુટુંબ મોટો છે, મારા સગા સંબંધીઓ મોટા છે અને એને આ ઝઘડો તલવારો ઉડશે, જેથી કરીને મારી આત્મા રૂજાય નહીં અને મારી મોત બગડે નહીં। મારી અગ્નિ સંસ્કાર એ જ કોલ્ડ સ્ટોરેજથી નીકળશે, અંતિમ યાત્રા, અને એ જ કોલ્ડ સ્ટોરેજ ઉપર મારું બેસણું થશે, ઉમિયાજી કોલ્ડ સ્ટોર ઉપર, અને મારી વિધિ ત્યો થશે। આ હું તમને સાહેબ કહું છું, મારા છોકરાઓ ત્યોથી ખસશે નહીં, નહીં ખસે, નહીં ખસે અને નહીં ખસે, ભલે ગમે એ થઈ જાય। છોકરાઓ કબજો છોડવાના નથી। આ મારી એક જજ સાહેબને વિનંતી છે, બે હાથ જોડીને મારા હકનું છે, પસીનાની કમાણીનું છે, જેથી કરીને આ મારા દીકરાઓ સાથે અન્યાય થવા દેજો। એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રવીણભાઈ, તમે તો મંત્રી બન્યા છો અને તમે તો જાણો છો, તમે સાચું કરવાવાળા છો, તમે ક્યારે અન્યાયમાં જતા નથી, એ બી મને ખબર છે ગોરધનભાઈ વખતની। અને શશિકાંત પંડ્યા એ બી મને મારો મિત્ર રહ્યો છે, જેથી કરીને હું તૂટી ગયો છું, મેં લોકોને ખવડાવ્યું છે, મેં ક્યારે ખાધું નથી। જય હિન્દ, જય ભારત। અને મારી અંતિમ યાત્રા અહીંથી જ નીકળશે, મારો બેસણો બી અહીંયા થશે અને મારી વિધિ પણ અહીંયા થશે। મારા દીકરા ક્યાંય નહીં જાય, એની હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, નતર એટલો મોટો ઝઘડો થશે કે જેની કોઈ સીમા નહીં રહે, જેથી કરીને પોલીસ મિત્રોને અને પીઆઈ સાહેબ, ડીસા રૂરલને, એસપી સાહેબને મારી વિનંતી છે કે પોલીસ ગોઠવી નાખજો, નતર ઝઘડો મોટો થશે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। બાય બાય, ગુડ બાય, અલવિદા, અલવિદા।